ધીમું ધીમું નહીં, થોડું જોરથી બે હાથ ઉપર કરીને માં ભારતીનો જયઘોષ કરીએ. બોલો ભારત માતા કી. આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ખેલો ભારત અભિયાનને ગ્રામીણ સ્તર ઉપર પહોંચાડવાના હેતુ સાથે ગુજરાત સરકારના રમતગમત અને યુવક સેવા વિભાગના સહયોગથી અને અમારા વિરમગામ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના પરિવારના સાથથી સતત ત્રીજા વર્ષે આયોજિત આ સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના રાજ્યમંત્રી માન્ય કૌશિકભાઈ વેકરિયા, હમણાં જ જેમને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે એવા આપણા વડોદરાના સાંસદ માન્ય હેમાંગભાઈ જોશી, આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જ આ વિસ્તારના અને આ જિલ્લામાં એમને બહુ વર્ષો સુધી જિલ્લા પ્રમુખ તરીકે પણ કામ કર્યું અને ધંધુકાના ધારાસભ્ય તરીકે પણ કામ કર્યું એવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ માન્ય ભરતભાઈ પંડ્યા, આપણા વિસ્તારના લોકસભાના સાંસદ માન્ય ચંદુભાઈ સિહોરા, આપણા આ વિસ્તાર સાથે વારંવાર જોડાયેલા અને જ્યારે પણ આપણી આ સામાજિક એકતા ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન હોય ત્યારે આપણે એમને જાણ કરીએ એટલે તરત એ આવે અને વિસ્તાર સાથે સામાજિક પણ એમના સંબંધો એવા મારા સાથી ધારાસભ્ય માન્ય કિરીટસિંહભાઈ ડાભી, માન્ય પીકેભાઈ પરમાર, માન્ય પ્રદેશ પ્રમુખની સાથે પધારેલા અમારા મિત્ર યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી માન્ય નરેશભાઈ, આ વિસ્તારના ઝોન પ્રભારી અને જિલ્લા ભાજપના મહામંત્રી માન્ય દિવેશભાઈ, આપણા દરેક સામાજિક કાર્યક્રમ હોય કે રાજકીય કાર્યક્રમ હોય એમના આશીર્વાદ હંમેશા આપણી ઉપર રહેલા છે એવા આપણા વિસ્તારના વંથલ ગાદીપતિ પરમ પૂજ્ય ભાર્ગવલાલજી મહારાજ, પ્રેમદાસ બાપુ, આ ગુજરાતની અંદર જે સંત સમિતિ ચાલે છે જે ધર્મની ધજાને કાયમ ફરકતી રાખે છે એવા સંત સમિતિના પ્રદેશ મહામંત્રી માન્ય ચિત્તરંજનજી બાપુ, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સાથે પણ જોડાયેલા અને જ્યાં લીમડાવાળા ઠાકરની જગ્યા કમીજલા એવા માટે કેહુ ભગત, મંચસ્થ તમારા સૌ જિલ્લા પંચાયતના સદસ્યો, એપીએમસીના ડિરેક્ટરો, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, અમારા સંગઠનના પ્રમુખ મહામંત્રી, હમણાં જ વિરમગામ વિધાનસભાના વિવિધ મોરચાઓના જે પ્રમુખ મહામંત્રી ઉપપ્રમુખ અને મંત્રીઓની જે નિમણૂક થઈ એવા સૌ સાથીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ મારા ભાઈઓ બહેનો, વિરમગામ વિધાનસભાના વિવિધ ગામડાઓમાંથી 120 ટીમોએ જે ભાગ લીધો છે સૌ ખેલાડી મિત્રો, આપ સૌનું હૃદયના ભાવથી આ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને અભિનંદન પાઠવું. છેલ્લા 3 વર્ષથી માન્ય કૌશિકભાઈ અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ. આ ટુર્નામેન્ટનો હેતુ માત્ર ને માત્ર ગ્રામીણ સ્તર ઉપર યુવાનો ભેગા રમે અને સામાજિક એકતાના રંગે રંગાય એવા હેતુ સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા હોઈએ છીએ. અને ખૂબ ઉત્સાહની વાત એ છે કે માત્ર વિરમગામ વિધાનસભાના જ ખેલાડીઓ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લઈ શકે અને લગભગ 120 ટીમોએ આ વખતે આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર સાથીઓ ભાગ લીધો છે. આજથી શરૂ થયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટ લગભગ 1 મહિના સુધી આ ટુર્નામેન્ટ ચાલશે અને ગામડે ગામડેથી ટીમોની સાથે સાથે એમનો ઉત્સાહ વધારવા માટે પણ મોટી સંખ્યામાં ગામડાના લોકો જોડાતા હોય છે. અને જે પ્રધાનમંત્રીનું સપનું છે કે દેશનો યુવાન આળસ ખંખેરીને સ્વસ્થ અને તાજો બને અને એ તાજો ક્યાં બની શકે તો ગ્રાઉન્ડની અંદર, મેદાનની અંદર અને આપણા વિસ્તારની અંદર ખેલાડીઓ આ પ્રકારે સાથીઓ ભાગ લેતા હોય છે. મને આજે આનંદ એ વાતનો છે કે આપણા એક વિરમગામની અંદર એક ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના માન્ય મંત્રીશ્રી આવ્યા હોય, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ અને વડોદરાના સાંસદ આપણી વચ્ચે આવ્યા હોય, પ્રદેશ ઉપપ્રમુખ પણ આપણી વચ્ચે આવ્યા હોય તો આપણા બધા માટે ખૂબ ગૌરવની વાત છે કે આ ક્રિકેટ ટુર્નામેન્ટને આવી રીતે પ્રોત્સાહન આપણા પ્રદેશના નેતાઓ પણ સાથીઓ પાડતા હોય છે. આપણી વચ્ચે જિલ્લા ભાજપના પ્રમુખ માન્ય શૈલેષભાઈ, અમારા સાણંદના માન્ય ધારાસભ્ય મારા મિત્ર કનુભાઈ, મહામંત્રી શ્રી નવદીપભાઈ, આપ સૌનું પણ આ પ્રસંગે હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું.
સાથીઓ, આપણે વિરમગામ વિધાનસભાની અંદર ક્રિકેટ ટુર્નામેન્ટની સાથે સાથે વિકાસના કામોને પણ મહત્વ મળે, વિકાસના કામો પણ પ્રાયોરિટી ઉપર રહે, એ દિશામાં આપણા બધાનો સતત પ્રયાસ હોય છે. આપણે આવનારા દિવસની અંદર ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી વિસ્તારની અંદર વિકાસની પણ ગતિ તેજ પકડાય, એ દિશામાં બધા સંયુક્ત પ્રયાસ કરતા રહીએ એવું આપ સૌ પાસે આશા અને અપેક્ષા રાખું છું. મેં માનીય કૌશિકભાઈ તો 6:30 વાગે આવી ગયા હતા. એમની એવી ઈચ્છા હતી કે ભાઈ અમે જ્યારે ધારાસભ્યની ક્રિકેટ ટુર્નામેન્ટ હોય ત્યારે અમે બધા એક ટીમમાં રમતા હોઈએ, અને જ્યારે જ્યારે અમે બંને એક ટીમમાં રમતા હોય ત્યારે અમે ફાઇનલ વિજેતા પણ ગયા વર્ષે બન્યા હતા. એટલે કૌશિકભાઈ ખૂબ સારા ખેલાડી પણ છે. હેમાંગભાઈ એ ખૂબ યુવા સાંસદ તરીકે વડોદરાની અંદર ફરજ બજાવે છે, અને સાથે જ હમણાં પ્રદેશની અંદર યુવા મોરચાની જવાબદારી પણ એમને મળી છે. એટલે ક્રિકેટના માધ્યમ હોય કે વિસ્તૃત બીજા કોઈ માધ્યમ હોય તો મારી હેમાંગભાઈની પણ વિશેષ જવાબદારી હોય. અને મેં અમને ધ્યાન દોર્યું કે આવું અમે કાર્યક્રમ કરીએ છીએ તો મને કે હાર્દિકભાઈ હું ચોક્કસ આવીશ. અને આજે અમને આખા જિલ્લાની અંદર વિવિધ તાલુકાની અંદર યુવાનોને મળ્યા, યુવાનોને સાંભળ્યા, એટલે આપણા બધા માટે ખૂબ મોટી વાત છે. સાથે જ આપણા બાજુના વઢવાણ સુરેન્દ્રનગરના માન્ય ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના માન્ય નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા પણ પધાર્યા છે. એમનું પણ હું હૃદયના ભાવથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. વિશેષ સમય ન લેતા આપ સૌ લોકો અહીંયા પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ આભાર હાર્દિકભાઈ. હવે આપણી વચ્ચે આપણા જિલ્લા ભાજપના પ્રમુખ શૈલેષભાઈ દાવડા, જગદીશભાઈ, નવદીપભાઈ ડોડિયા એ સૌ આપણી વચ્ચે પધાર્યા છે. તો સૌ પ્રથમ શૈલેષભાઈ દાવડાના સ્વાગત માટે વિરમગામ તાલુકા ભાજપના પ્રમુખ, મહામંત્રી ને એમની ટીમ જોડાશે. ઝડપથી કાંતિભાઈ ભરવાડ એમની સાથે જોડાશે ને શૈલેષભાઈ દાવડાનું બુકે અને મોમેન્ટો આપી અને સ્વાગત કરશે. સૌ આપણે મિત્રો એને તાળીઓથી વધાવશું. આપણા જિલ્લા ભાજપના અધ્યક્ષ શૈલેષભાઈ દાવડાનું જ્યારે સ્વાગત કરવા વિરમગામ વિક્રમભાઈ ઠાકોર ત્યારબાદ જગદીશભાઈ મકવાણા માન્ય નાયબ દંડક શ્રી ગુજરાત વિધાનસભા એમના સ્વાગત માટે હું માંડલ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી, બંને મહામંત્રી અને શંકરભાઈ માધાભાઈ બજાણિયા ઉપપ્રમુખ અમદાવાદ જિલ્લા બક્ષીપંચ મોરચો આવે અને એમની સાથે જોડાશે ને જગદીશભાઈ મકવાણાનું બુકે અને મોમેન્ટો આપીને સ્વાગત કરશે. ઝડપથી દેવાજી ઠાકોર, સુરુભા ઝાલા, નીતિનભાઈ પટેલ અને શંકરભાઈ બજાણિયા. ત્યારબાદ આપણા ધારાસભ્ય શ્રી કનુભાઈ, સાણંદના ધારાસભ્ય, એમના સ્વાગત માટે મફાભાઈ ભરવાડ ઉપપ્રમુખ બક્ષીપંચ મોરચો અમદાવાદ જિલ્લો, ભાવેશભાઈ ઠાકોર મંત્રી શ્રી અમદાવાદ જિલ્લા ભાજપ અને જાલમસિંહ ઝાલા મહામંત્રી કિસાન મોરચો અમદાવાદ ત્રણેય મિત્રો ઝડપથી આવે અને સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ કોડી પટેલનું મોમેન્ટો અને બુકે આપી અને સ્વાગત કરશે. ત્યારબાદ અમદાવાદ જિલ્લા ભાજપના મહામંત્રી અને વિરમગામના વતની એવા નવદીપભાઈ ડોડિયાના સ્વાગત માટે હું કમરુદ્દીનભાઈ લઘુમતી મોરચાના પ્રમુખ, મોહિતભાઈ મહેબૂબભાઈ પટેલ ઉપપ્રમુખ લઘુમતી મોરચો અમદાવાદ, હકીમભાઈ અને અબ્દુલભાઈ ગુલામ અલી કછોટ એ ચારેય મિત્રો જોડાશે અને નવદીપભાઈનું મોમેન્ટો અને બુકે આપી અને સ્વાગત કરશે. મિત્રો, નવદીપભાઈનું મોમેન્ટો અને બુકે આપી અને લઘુમતી મોરચાની ટીમ દ્વારા સ્વાગત થઈ રહ્યું છે. સૌ આપણે એમને વધાવશું. ત્યારબાદ અમદાવાદ જિલ્લા
ભાજપના મંત્રી અને વિરમગામના પ્રભારી તાલુકાના એવા પ્રભુભાઈ કોળી પટેલના સ્વાગત માટે હું પોલાભાઈ અને રમેશભાઈને વિનંતી કરું કે ઝડપથી આવે અને બુકે અને ફૂલહારથી એમનું પ્રભુભાઈનું સ્વાગત કરે. હવે